ચા પીવા અમે ચા પીવા ગયા સાથે તો વિડીયો ફાઇનલી સારું જ કહેતા અમે સાંભળી લીધું તો બોલો નહીં ફાઇનલી અમે તો ચા પીવા ગયા હતા પણ થોડીક જ પી લીધી કેમ કે આમ ફરીને આવ્યા હતા ને એટલે બહુ હતા જરા જો કિંજલ ખાઈ પી બેઠી થઈ જરા હાલો મિત્રો કેમ છો મજામાં જ છો સ્વાગત છે અમારા નવા વિડીયોમાં અને આજે અમારા દાવન છે પાટમાં અને ઈ પણ જહાંગીરપુરા કેમ કે ત્યાં બધા છે આવાસ એટલે ત્યાં અમારા દાવન છે મારે કિંજલ અને બેનની અને જો અત્યારે કિંજલ કેટલી ખુશમાં છે એ કે મારે દાવન છે પાટમાં કઈ એ ખીસ કરે છે મેં એમ કીધું ને કેટલી ખુશમાં છે ખીસ કરે છે કેમ કે અમારે દાવન છે પાટમાં હાલો હું ફટાફટ નાહી નાખું દોસ્તો નાહી અને મારે દાવન છે પાટમાં તો કિંજલે તૈયાર થાય છે હું ફટાફટ તૈયાર થઈ જાઉં અને ફાઇનલી પછી અમે નીકળીએ અહીંથી જહાંગીરપુરા જવા હતું આવાસમાં કેમ કે ત્યાં પાઠ છે એટલે જવાનું છે ફાઇનલી ને વિડીયોમાં બન્યા રહેજો હવે હાલો હવે હું નાહી નાખ્યું ફાઇનલી મિત્રો હવે હું આવી જાઉં છું નાહી અને જો મસ્ત કપડાં પહેરી લીધા અને ભાઈએ બહારમાં નાખી દીધું જેલ વેલ થઈ ગયો ત્યાં કેમ કે આપણે જવાનું છે પાટમાં અને કિંજલ જો એ તો એ તૈયાર થાય છે એને તો હારી કરી લીધી ફટાફટ કેમ કે એને જવાનું છે પાટમાં ફટાફટ અને અત્યારે કેટલા વાગે છે 7 વાગી જાય છે કમસે કમ ક્યાં છે ફોન મારો બીજો ફોન એટલે તો ઓલો કિંજલ મારો ફોન કેમ ગયો હા જો કેટલા વાગ્યા છે એટલે 7 વાગી જશે ફાઇનલી અને અમારે જવાનું છે હવે પાટમાં એટલે અમે અહીંથી આગળ નીકળીએ અને સીધા પાટમાં હવે મળશું ચલો બન્યા રહીજો અમારા વિડીયોમાં અને વિડીયોમાં જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને આવા નવા વિડીયો જોવા હોય તો સબસ્ક્રાઈબ કરજો મિત્રો ચલો અને કિંજલ જો ત્યાં શું કરે છે હાડી પેક કરે છે અને એ જો હાડી બાડી પહેરી લીધી મસ્તની ને કોમેન્ટ કરજો કેવી લાગે હાડી એમ ફાઇનલી હવે ઊભા રહી ગયા છીએ અને મેં ખાઈ લીધી છે વિમલ મસ્ત મજાની જો કિંજલ એટલે મોટું બગાડીને જઈ ઊભી છે કેમ કે અમને ખબર નથી લોકેશન છે એક ભાઈ આવે છે એની હારે જવાનું છે એ કે તમે એના ઘડી ઊભા રહ્યો તમે ઘડી ઊભા છીએ અને આ જગ્યાનું નામ તો મને નથી ખબર લગભગ પુલ છે જો આ ડબોલીનો પુલ જ કહેવાય જેને આ જગ્યાનું ખબર હોય એ કોમેન્ટ કરીને કહી દેજો જો અમે જેની વાત જોતા હતા ને કારું ને એ ભાઈ ને આવી ગયા છે જાગુબેન થોડીક આગળ લેવો તો હા જાગુબેન પાછળ જો વિડીયો ચાલુ છે ફાઇનલી જો આ ભાઈને વાત જોતો હતા એ આવી ગયા છે અત્યારે અમે એને હારે જઈએ છીએ જો આ તાપી છે તાપી ફાઇનલી અત્યારે ડીમાર્ટ ખુલી ગયા છે અને અત્યારે ઊભા રહી ગયા છે કેમ કે હજી અમને લોકેશન મળતું નથી કઈ જગ્યામાં જવાનું છે કેમ કે આવાજ છે ને અંદર જવાનું છે અમારે તો જો આ ડીમાર્ટ છે ને આ બધા આવાજ છે બેન ને વાંયા બેઠા છે કિંજલે પણ એ ઉતરે એમ તો નથી ઉતરવાનું તો આવતું જ નથી કેમ કે થાકી જાય છે બહુ જો અત્યારે આ આવાસ જ છે પણ જે લોકેશન અમને મળતું નથી આ ડીમાર્ટ મોલ ફાઇનલી આ લોકેશન તો મળી ગયું છે અને હવે જઈએ છીએ જો આ છે આવાસ હવે પાછું હું છું કોને ખબર કેમ હું છું મળી ગયું કેવો મસ્તનો નજારો અહીંયા ફોટો શૂટ કરવા માટે આવ્યો હોય તો મજા આવી જાય તમને કીધું તું તો ખરા લગ્નમાં પ્રી વેડિંગ કરાવવાનું તારે પૈસા નતા પૈસા આ વળી ગયા અમે માં હજુ ખોચીનો રામું આવે છે ઠંડી બહુ છે બાપા ઠંડી એટલે મને તો બહુ ટાઈટ લાગે છે તો ઠંડી બહુ છે અને આ જ આવાસમાં છે લગભગ આ જ છે આવાસ કેમ કે અમારા ઘરથી કેટલા 7 થી 8 કિલોમીટર થતું છે કમસે કમ આ લગભગ પહેલો ગેટ આવી આ પહેલો ગેટમાં જ છે હા ફાઇનલી ચલો પછી કયું છે એ નથી ખબર ઈ છે કે શું છે ઈમાં હતું આ પેલા આ અમે આવી ગયા છીએ ફાઇનલી મારા બેનના ઘરે ફાઇનલી હવે પૂગી ગયા છીએ હવે એમનું ઘર ગોતવાનું છે આ છે હરેશનો દોસ્તાર
આ તો માંડવો દેખાઈ ગયો છે ફાઇનલી કેટલું આવાસ મોટું થઈ ગયો તો ફાઇનલી અત્યારે અમે આવી ગયા છીએ આવાસમાં અને આ નામ છે આ સુમનવાડી છે અહીંનું લોકેશનનું નામ ને જો અત્યારે અહીં છે મંડપ ને આપણે આવી ગયા છીએ પાર્કમાં અને આ છે ગૌતમભાઈ અને આ છે અમારો હાળો નિકુંજ ચાલો જો હું તમને બધા આ બિલ્ડિંગ બતાવું છું કે જો કેવી મસ્તની બિલ્ડિંગ છે કેમ કે બહુ મોટી મોટી છે એટલે અને આપણે પાર્ક તમને જો અત્યારે મંડપ નાખેલો છે ને ઝૂમ કરીને બતાવું તો આ અત્યારે અહીંયા માંડવો છે એ રામાપીરનો ને આ આવાસ અને ફાઇનલી અત્યારે બધા જમવા બેઠી ગયા છે ને અમને ચાલો તમે જમી લો પણ અમે કીધું ફાઇનલી જો અત્યારે બધા જમવા બેઠી ગયા છે ફાઇનલી હવે જમી કાઢવીને આવી ગયા છીએ અહીં બાજુમાં એક દુકાન હતી ત્યાં આવી ગયા છીએ જમી કાઢવીને અમે મેં કીધું હાલો આપણે દુકાને જઈ સોડા પાણી પી લી અને જો અહીંયા આ દુકાને સોડા પાણી પી લીધા છે ફાઇનલી અને ગૌતમભાઈ ને નિકુંજ ને એ જો અમે ઊભા છે અને અહીં કેવું મસ્ત મજાનું લોકેશન છે ચાલો હું તમને બતાવું મસ્તીનું લોકેશન છે નહીં જો કેવું મસ્ત લોકેશન છે જમી કરીને આવી ગયા છીએ સોડા પીવા સોડા પી લીધી છે સિગ્નેચર ખાઈ લીધી સિગ્નેચર અને ફાઇનલી હવે હું ખાઈ લઉં તાનચન કેમ કે મેં વિડીયો આટો તાનચન નથી ખાધી હાલો અડધો ભાગ પડ્યો આયા તો પણ વિડીયોમાં આવી છે આવી હોય તો આપણે કોઈ ના નથી વિડીયોમાં આવી છે હા તો ફાઇનલી હાલો વિડીયો આપણે વિડીયોમાં આવવાનું આપણે ભલે આવ્યું તો હાલો ફાઇનલી અમે હવે નીકળી ગયા ફાઇનલી અમે નીકળી ગયા છીએ ચા પીવા અને હું અને ગૌતમભાઈ આજે મારો હારો કેમ કે આ તો વરસ એ કહે છે ફેમસ માણા છે એ આગળ નાખો બોક્સ ક્રિકેટ ગ્રાઉન્ડ જો ક્રિકેટ નાઇટ અને આ જંગલ વિસ્તાર છે ફાઇનલી સા પી લીધી છે ત્યાં સવારે બધા ડબલે આવે એને બાથરૂમમાં ન પાવતું હોય એ આવે હા મોટો સુમન વિલા સુમન વાણી આવી ગયું છે ફાઇનલી પૂગી જશે હવે પાટમાં ને હવે તમારો ભાઈ પાટમાં કઈ ધૂમ મચાવે પૈસા ઉડાડવાના ફાઇનલી હવે ચા પીને આવી ગયા છે અને તું કિંદાને પણ બે છે કેમ કે પાટમાં ચા પીવા હવે ચા પીવા ગયા ફાઇનલી સારું જ કહેતા આપણે ચા પીને આવ્યા છીએ પણ ખાલી કિંજલને ખાલી ફટાફટ કીધું કે મેં ચા મૂકી દીધી નકર આગળ પછી કે મને ન લઈ ગયા નહીં ફાઇનલી અમે તો ચા પીવા ગયા હતા પણ થોડીક જ પી દીધી કેમ કે આમ ફરી ફરીને આવ્યા હતા ને એટલે બહુ હતા જરા ને જો કિંજલ ખાઈ પી ને બેઠી થઈ જરા અત્યારે તો આ જગ્યાએ માંડવો છે અત્યારે મસ્ત મજાનું લોકેશન છે પેલા પાર છે એટલે પાર છે ફાઇનલી એટલે માંડવો ક્યાં પાર છે તો કેવું મસ્ત એનું લોકેશન છે બહાર જગ્યા અહીંયા બધા દડે બેટ ને એવું છોકરા નાના નાના છોકરા હોય ને એના માટે સ્પેશિયલ બનાવેલું છે ફાઇનલી હવે આવી ગયા છીએ અહીંયા શું છે આપણે પાર્ટ છે ને પાર્ટી આવી ગયા છે અત્યારે ફાઇનલી જો મસ્ત મજાનું લોકેશન છે કેવું આ જો આ પાર્ટ છે મસ્તનો ચલો હવે કડીક પાર્ટનું સીન બતાવ્યું તો કેટલા બધા મહેમાન આવી ગયા છે ફાઇનલી ટાઈટ લાગે છે બહુ ટાઈટ લાગે છે એટલે
ઠંડીનું પ્રમાણ વધી ગયું છે ફાઇનલી રાતના વાગી જશે 3 ને હવે જાય છે ઘરે. જો આ કિંજલ હું ને બેન ધણી હવે ઉપડી જશે. રાતના 3 વાગી ગયા છે ત્યારે અને પાઠ થઈ ગયો છે પૂરો. હવે અમે જાય છે ઘર બાજુ. જો રાતના 3 વાગી ગયા છે ને હવે આવી ગયા છે ઘરે કેમ કે બહુ ઊંઘ ચડી છે. મસ્ત મજાની ઊંઘ કિંજલ બેન ત્રણે આવી ગયા છે. પાઠમાં જઈ આવ્યા છે અને એટલી ટાઈટ હતી ને તમે વાત પૂછોમાં. અને જો અમારો વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચલો નવા વિડીયોમાં મળીએ. ટેક યુ બાય.